આજે તમારી સાથે ગરમીમાં પીવાની મજા પડે તેવી 3 અલગ અલગ પ્રકારની રેસિપી શેર કરવાની છું। એકદમ સિમ્પલ છે, ફટાફટ બની જાય છે, પણ એકદમ રિફ્રેશિંગ બને છે। ગરમીમાં ખૂબ જ મજા આવશે, તો ચોક્કસથી ટ્રાય કરજો। હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ। તો ચાલો રેસિપી જોઈ લઈએ। તો સૌથી પહેલાં મસ્ક મેલનનું જ્યુસ બનાવી લઈએ। તો અહીંયા મેં 1/4 કપ મસ્ક મેલનને આ રીતે ટુકડા કરી લીધા છે। તો મિક્સર જારમાં લઈ લેવાનું છે। ત્યાર પછી તેમાં ફુદીનાના પાન લેવાના છે 7 થી 8। ગરમીની સિઝનમાં ફુદીનો એકદમ સરસ રિફ્રેશિંગ ફ્લેવર આપે છે। 1/4 ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ચમચી મીઠું, અડધી ચમચી દળેલી ખાંડ લીધી છે। અહીંયા દરેક વસ્તુ તમે તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। 1/4 ચમચી કાળા મરીનો પાવડર। હવે તેમાં 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે। ત્યાર પછી ઢાંકણ લગાવી દઈ અને સારી રીતે બ્લેન્ડ કરી લેવાનું છે। તો જ્યુસ બનીને તૈયાર છે। હવે તેને સર્વ કરી લઈએ। તો સૌથી પહેલાં ગ્લાસમાં આઈસ ક્યુબ્સ લેવાના છે, બિલકુલ ઓપ્શનલ છે, પણ ગરમીની સિઝનમાં એકદમ ઠંડુ પીવાની મજા આવતી હોય છે। હવે તેમાં એકદમ બારીક કટ કરેલા મસ્ક મેલનના પીસીસ લેવાના છે। જ્યુસ પીતી વખતે થોડા આ રીતે પીસીસ પણ મોઢામાં આવશે, ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં। અને હવે જે જ્યુસ બનાવ્યું છે તે જ્યુસના ગ્લાસમાં સર્વ કરી લેવાનું છે। અને છેલ્લે ફુદીનાના પાન અને ઝીણા સમારેલા મસ્ક મેલનના પીસીસથી ગાર્નિશ કરી લેવાનું છે। પસંદ હોય તો થોડો બ્લેક પેપર પાવડર ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું। તો એકદમ રિફ્રેશિંગ એવું મસ્ક મેલન જ્યુસ બનીને બિલકુલ તૈયાર છે। ગરમીની સિઝનમાં આ ઠંડુ એવું મસ્ક મેલનનું જ્યુસ પીવાની ખૂબ જ મજા આવશે। કોઈ પણ ગેસ્ટ આવે એને પણ સર્વ કરી શકાય। તો તમે પણ આ સિમ્પલ રીતે મસ્ક મેલનનું જ્યુસ ચોક્કસથી ટ્રાય કરજો। હવે આપણે બનાવી લઈએ કાચી કેરીનું શરબત। તો એના માટે મેં અહીંયા 1/4 કપ ઝીણી સમારેલી કાચી કેરી લીધી છે। છાલ સાથે જ તેને આ રીતે ઝીણા ટુકડા કરી લેવાના છે। તેમાં 1/4 ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી મરી પાવડર, 1/4 ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ શરબતને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે મીઠાશમાં ગોળ ઉમેરીશું। તો 1 ચમચી મેં અહીંયા ગોળ લીધો છે। તમે ખાંડ અથવા તો સાકર પણ લઈ શકો છો। 5 થી 6 ફુદીનાના પાન લેવાના છે। અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર લેવાનો છે। જીરું પાવડર ચોક્કસથી ઉમેરજો, કેરી સાથે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। 1 ટુકડો આદુનો લેવાનો છે। હવે તેમાં 2 આઈસ ક્યુબ્સ ઉમેરવાના છે। ત્યાર પછી ઢાંકણ લગાવી દઈ અને એકદમ સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અત્યારે આપણે એકદમ સારી રીતે પીસાય એના માટે પાણી ઉમેર્યા વગર જ પીસવાનું છે। એકદમ સારી રીતે પીસાઈ જાય ત્યાર પછી પાણી ઉમેરી અને એક વખત આપણે તેને બ્લેન્ડ કરી લઈશું। તો હવે એકદમ સારી રીતે પીસાઈ ગયું છે। હવે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે। ત્યાર પછી ફરીથી એક વખત એને બ્લેન્ડ કરી લેવાનું છે। હવે બહુ વધારે બ્લેન્ડ કરવાની જરૂર નથી, 15 થી 20 સેકન્ડ આપણે તેને બ્લેન્ડ કરીશું ખાલી। તો શરબત બનીને તૈયાર છે। હવે સર્વ કરવાના ગ્લાસમાં બોર્ડર ઉપર આ રીતે લીંબુ લગાવી દેવાનું છે। પછી ડીશમાં આ રીતે લાલ મરચું પાવડર અને મીઠાનું આ રીતનું મિક્સચર લેવાનું છે અને ગ્લાસની જે બોર્ડર ઉપર લીંબુ લગાવ્યું હતું એને આ મિક્સચરથી કોટ કરી લેવાની છે। હવે તેમાં 2 થી 3 આઈસ ક્યુબ્સ લઈ લેવાના છે। હવે તેમાં ઝીણા સમારેલા કેરીના ટુકડા લઈ લેવાના છે। શરબત પીતી વખતે કેરીના ટુકડા ખાવામાં આવશે, એ ખૂબ જ ટેસ્ટી લાગશે, તો ચોક્કસથી ઉમેરજો। ફુદીનાના પાન થોડા લઈ લઈશું અને હવે બનાવેલું શરબત ગ્લાસમાં સર્વ કરી લઈએ। અને લાસ્ટમાં ફુદીનાના પાન અને થોડા કેરીના ટુકડાથી ગાર્નિશ કરી લેવાનું છે। થોડું જીરું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। તો એકદમ રિફ્રેશિંગ અને ઉનાળામાં પીવાની મજા આવે તેવું કાચી કેરીનું શરબત બનીને બિલકુલ તૈયાર છે। એકદમ રિફ્રેશિંગ લાગે છે, ચોક્કસથી ટ્રાય કરજો। હવે ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થાય તો આ કાચી કેરીનું શરબત બનાવજો। અને હવે બનાવી લઈએ બધાની ફેવરિટ એવી મસાલા છાશ। તો તેના માટે સૌથી પહેલાં 1/4 કપ દહીં લેવાનું છે। 1 ચમચી શેકેલ જીરુંનો પાવડર, 7 થી 8 ફુદીનાના પાન, 1/4 ચમચી સંચળ પાવડર અને હવે 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે અને હવે તેને બ્લેન્ડ કરી લઈશું। તો છાશ બનીને તૈયાર છે। સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ્સ લઈ લઈશું અને બનાવેલી છાશ તેમાં સર્વ કરી લઈશું। ગરમીની સિઝનમાં બીજું કંઈ ના મળે અને જો આવી મસાલા છાશ મળી જાય તો પણ ખૂબ જ મજા આવતી હોય છે પીવાની। છેલ્લે ફુદીનાનું પાન અને થોડું જીરું પાવડર સ્પ્રિંકલ કરી અને ગાર્નિશ કરી લઈશું। મસ્ત મજાની ઠંડી ઠંડી મસાલા છાશ બનીને પણ બિલકુલ તૈયાર છે।
તો ગરમીમાં પીવાની મજા પડે તેવા 3 અલગ અલગ ડ્રિંકની રેસીપી આજે તમારી સાથે શેર કરી છે. તમને એમાંથી સૌથી વધારે કઈ પસંદ આવી તે પણ ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. તો આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.